હું કહું ને એમ કાંઈ કરતી નહીં. ये क्या बोल दिया जी ना कस्तूरीबेन रिपोर्टर है. ગુડ આફ્ટરનૂન. અત્યારે હાલમાં છે ને બપોર થઈ ગઈ છે ને મમ્મી છે ને ઘરે આવી ગયા છે અને મારો ભાઈ ઉફ છોટે ડોન કોઈ ડોન બન છે નહીં એનું નામ ખાલી છોટે ડોન લખ્યું છે. બાકી જો અત્યારે પાડાની જેમ મસ્ત ફોન જોઈએ છે એની બેઇજ્જતી કરવું મારું પહેલું લોહી છે. અને ત્યાર પછી જો કે આપણે મમ્મી શું કરે છે જોઈ આવી. મમ્મી તમે શું કરો? લોટ બાંધ આ હેનો લોટ છે ગાય માતાનો. તો આ ગાય માતાની જે રોટલી બને છે તેનો લોટ છે અને આપણું ખાવાનું તો જે અહીંયા બની ગયું છે આ મસ્ત ખાવાનું બની ગયું છે અને તેની સાથે આપણું માતાજીનું ભાણું પણ ધરાવવાનું છે. તો આ છે માતાજીનું ભાણું અને અહીંયા હવે માતાજીને ધરી દેવાનું છે. તો ચાલો ફટાફટ આપણે માતાજીને ભોજન ધરી દઈએ અને પછી આપણે આપણો વિડીયો. અત્યારે તો આપણે જમીન મસ્ત કામ બધું પૂરું થઈ ગયું છે ને હેરે છું એવું કે મારા મમ્મીની ઈચ્છા હતી કે હું મસ્તીના ફોટા પાડું. કામડી નહીં મારી ઈચ્છા હતી. આ મારી મમ્મી એવું કેમ કહે છે? કૃપયા ન્યૂઝપેપર यहाँ पर ध्यान दे. મારી મમ્મીનું એવું શું કામ કહેવું છે? મારું કેવું એમ છે કે હું કહું ને એમ કાંઈ કરતી નથી. હા ફોટા એની મરજીથી પાડ્યા સોરી મારા મમ્મીના મરજીથી પાડ્યા તોય હું કે હજી આપણી મમ્મીનું એક મસ્ત કારણ બતાવો કે એ જિંદગીમાં આપણને ખુશ કેમ રાખે. આપણે એની વાત દરેક માનીએ તો જ્યારે એમ જ કે તમે કર્યું હું અમારા હાટું. તું કાંઈ કરતી નથી. મેં તને કીધું હતું કે વહેલી તૈયાર થઈ જા. વેલી હા અને હવે હમણાં જવાનો ટાઈમ થઈ ગયો છે. મારે હમણાં તૈયાર થવું છે તો તારે તો કાંઈ આવવું નથી. કોણે કીધું કે ખાવું મારે? હા તો આ કપડાં ક્યારે બદલી અને આ આ ડ્રેસ છે ને એ મારો છે. મમ્મીનો મારો છે એનો નથી. અને મન મારા મમ્મી કપડાને લઈ દેતા. હું કપડાં નથી લઈ દેતી કારણ કે મારા કપડાં બધા મારા પાસે ના ડ્રેસ સિવાય કાંઈ નથી. એટલે કપડાં છે. અત્યારે મેં ને મમ્મીને પ્લાન બનાવ્યો છે કે હાલો ચેક ફરવા જાય તો મમ્મીએ હું ડિસિઝન લીધું છે બરોડામાં જવાનું. બરોડામાં જવાનું છે. તો અત્યારે આપણે બરોડામાં જવાનું ડિસાઈડ કર્યું છે. તો બરોડામાંથી હું લેવાનું છે મમ્મી કંઈ નક્કી કર્યું? બરોડામાંથી થોડો ઘણો સામાન લેવાનો છે. શું સામાન લેવાનું છે? કાંઈ નક્કી નથી. જે વસ્તુ ગમશે એ લઈ લેશું. એવું છે હજી કાંઈ નક્કી નથી કર્યું પણ જે સામાન ઘટતો હોય એ લઈ લેવાનું. તો ચાલો મિત્રો આપણે ફટાફટ ફ્રેશ થઈ જાય અને ત્યાર પછી જવાનું છે આપણે બરોડામાં. પહેલાં જવાનું છે આપણે મામાના ઘરે. તો અહીંથી રિક્ષા લઈને પછી આપણે મામાના ઘરે જવું ને ત્યાંથી આપણે જવાનું છે બરોડા. આપણે રિક્ષા બેસી ગયા છે અને ભાઈ બી આવી છે. આ મારા ભાઈ ખબર હું કંઈક મોઢું ચડાવી બેઠો છે ખબર નહીં હવે રાત થાય તો ખબર પડી જાય. અને હવે આપણે મામાના ઘરે જઈએ છીએ રિક્ષામાં. મામાને તેને નીચે આવી ગયા છે જે પાર્સલને લેવાનું હતું તેને લઈ લીધું છે ને હવે આપણે જવાનું છે બરોડામાં. આપણે છે ને મોટું પાર્સલ લઈને જાય છે બરોડા તરફ અને એનું નામ લઈને તો એ બહાર બેઠી બેઠી નીકળ્યું દાંત જ કાઢે છે. એ પાર્સલને લઈને હવે અમે જઈશું બરોડા અને બરોડામાં જઈને જોઈ ગયા આપણે આવી ગયા છે બરોડામાં અને હવે આપણે રિક્ષાનું ભાડું આપી અને હવે આપણે જવાનું છે બરોડાની અંદર એન્ટર થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ એક દુકાનમાં જ્યાં બધું સેલ છે. મસ્તીની બંગડી મળી ગઈ છે એમ જોતા કેટલી મસ્ત બંગડી છે. આવી બંગડી ગમે બહુ પણ પહેરાય નહીં આવી અને આવી બંગડી મને આજથી વધારે ગમે પણ કન્યાસવાળી મેં સિલેક્ટ કરી હતી કે આ વર્ષે પહેરવાની પણ છે ને આ ડિઝાઇન વહી ગઈ છે. બહુ મસ્ત છે એની એક લાલી મળી ગઈ હતી તો લાલી પેક કરાવી લીધી છે. મને જે લાલી ગમી તે આપણે લઈ લીધી છે સરસ મજાની. તો હવે આપણે જઈએ આગળ બરોડામાં વચ્ચે કે તમને શું નવું જોવા મળે ખબર તો પડે. આપણે અડધું માર્કેટ ફરી લીધું છે ને હવે આપણે માર્કેટની બહાર તરફ જાય છે. કંઈક નવું મેળવું છે મારા મમ્મી કહે છે ઊભી રહે પણ શું મેળવું કંઈક મેળવું છે પણ મારા મમ્મી કહેતા નહીં. પેલા કડા હતા ને સોના જેવા એવા આવે કરતા કરતા એને રખડતા હું કાળી થઈ. હા હવે થોડી લગાવી હાલો જંતર મંતર થોડી. સિરિયસલી યાર બરોડામાં બહુ ટ્રાફિક છે કેમ કે હમણાં બધા ફેસ્ટિવલ આવે એટલે સૂર્યમુખીના બી મળી જશે એટલે મારા મમ્મી એક એરિયો છે એનું નામ છે કસ્તુરીબા નગર અને મારા મમ્મીનું નામ જ કસ્તુરીબેન છે. કેટલા કોઇન્સિડન્સ સારો કેવા કે તમને કસ્તુરબા તમારા જ નામનું એક નગર મળે. મારા નામનું નગર નથી એવું કેમ પણ મારા નામનું કાંઈ છે થાય અમારા નામ આરે એ વાત અલગ છે કે એના નામનું કાંઈ છે અન્યાય થાય છે. કેટલો અન્યાય બહુ મોટો મારી યાર બહુ સખત અન્યાય થાય કે કેમ કે મારું નામ ક્યાંય લેવાતું જ ને મારું નામ જ એવું છે કે ભાગ્યે જ ક્યાંક નામ જોવા મળે. રખડી થાકી જાય ને તો મસ્ત પાણીપુરી ખાઈ લીધી છે અને હવે આપણે પાણીપુરી ખાઈને ચા કરવાનું છે. એ મારો પ્લાન નથી મમ્મીનો પ્લાન છે. મમ્મી તમારો પ્લાન
જે હોય તે પણ સરપ્રાઈઝ પ્લાન કર્યો એ મને નથી ખબર, પણ મમ્મી જેમ કહેશે એમ પ્લાન કરતાં કરતાં આપણે પહોંચી જઈશું. અમે જઈએ છીએ તાબીકાંઠાના મેરડીમાના મંદિરે. તો ચાલતા ચાલતા આપણે હીરા ભક્તો ઘટી ગયા છે. હવે આપણે જઈશું તાબીકાંઠાના મેરડીમાના મંદિરે ધરતીનગરમાં. ફાઇનલી હું ને મારું મોટું પાર્સલ બેસીને તાબીકાંઠાના મેરડીમાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા તો મસ્ત છે ને રેનોવેશનનું કામ ચાલે છે. આપણે ઇન્દિરાનગરમાં જે ધરતીનગરમાં જે આવ્યું છે ને મેરડીમાનું મંદિર, એ તાબીકાંઠાના મેરડીમાનું મંદિર છે. બહુ અંદર આવ્યું છે, મસ્તીનું મંદિર છે. શાંતિ જેને દુઃખ હોય ને એને વધારે સારું, શાંતિ બહુ મળે. મમ્મીની પાછળ જો એની બેનપણી કંઈક મળી ગઈ તો એની યાર વાત કરે છે અને આપણે વિડીયો બનાવીશું અને આપણે આપણું કામ કરીશું. મારું મોટું પાર્સલ આવે મને શાંતિથી જોવે છે તો હું એને જોઉં. એને મોટું પાર્સલ એક જવાબ કોમન છે. બાકી કંઈ આવડતું જ નથી. નથી આવડતું લે. શું કામ? એમ કેમ? એમ कोई रीजन है आपके पास? नहीं तो फिर ऐसे ही अजय हिंदी बोलते आवड़ी गई, मतलब मारी जरूर नहीं पड़े नहीं ને પડશે એમ તો એમ કે તો મિત્રો આવો તો ચા લેતા કરી. તો હવે આપણે ઘડીક છે ને બેહી પછી દર્શન કરાવીએ. વાત કરી લ્યો ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. માતાજીને દર્શન કરીને નીકળી ગયા છે મંદિરેથી ને હવે જાય છે આપણે ઘર તરફ. તે પહેલા મારે જવાનું હતું ગૌ માતાને રોટલી ખવડાવવા માટે. તો હાલો આપણે માતા ફટાફટ ગૌ માતાને રોટલી ખવડાવતા હોય. મસ્ત ગાય માતા રોટલી ખાય છે ને આ રોટલી આપણે ઘણી બધી લાવ્યા હતા તો ફટાફટ આપણે પપ્પા ખવડાવી દે છે. હે ગાય માતા થોડી આશીર્વાદ આપજો. અરે પાણી કેમ દીધી? અને ખાલી ચાલો ફટાફટ. હવે જાય છે આપણે ઘરે. આપણો દિવસ તો અહીંયા પૂરો થઈ ગયો છે અને બહુ જ બિઝી પણ ગયો છે અને સાથે સાથે આપણે બહુ મસ્તી કરી છે અને મજા પણ કરી છે. તો મિત્રો આવા નવા બ્લોગ જોવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ એન્ડ બાય બાય. મળીએ આગલા બ્લોગમાં.